હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ લસુની પાલક પનીરનું શાક। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। લસુની પાલક પનીર બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ પાલકની ભાજી લીધી છે, એક જોડી લીલા ધણા લીધા છે, એક જોડી લસણની લીધી છે, લીલું લસણ, 7 થી 8 લીલા મરચાં લીધા છે અને થોડાક ધણાના ડંઠલ લીધા છે। પાણીને મેં ગરમ કરી લીધું છે। હવે પાલકની ભાજીને આપણે બોઇલ કરીશું। પાલકની ભાજી સાથે આપણે લીલા મરચાં એડ કરીશું, લીલું લસણ અને ધણાના ડાખા અને લીલા ધણા એડ કરીશું। હવે 5 થી 7 મિનિટ આપણે આને ઢાંકીને ઉકળવા દઈશું। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, પાલક બોઇલ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પાલકની ભાજીને બરફવાળા ઠંડા પાણીમાં એડ કરીશું। બરફવાળા ઠંડા પાણીમાં એડ કરવાથી પાલકની ભાજીનો જે રંગ છે એકદમ લીલો રહે છે અને પાલક પનીર એકદમ લીલા રંગનું જોવાય છે। પાલકની બધી ભાજીને મેં બરફવાળા ઠંડા પાણીમાં લઈ લીધી છે। હવે જે આ પાલક ઉકાળેલું પાણી છે આને આપણે વેજીટેબલના સૂપમાં ઉપયોગ કરી શકીએ છીએ। ઠંડી થયેલી પાલકની ભાજીને આપણે મિક્સર જારમાં એડ કરીશું। હવે આ પાલકની આપણે એકદમ ફાઇન પ્યુરી બનાવી લઈશું। હવે મેં અહીં લીધું છે 250 ગ્રામ પનીર। મેં 500 ગ્રામ પાલકની ભાજી લીધી છે, એની સામે મેં 250 ગ્રામ પનીર લીધું છે। હવે આ પનીરને આપણે એક સરખા ક્યુબમાં કાપી લઈશું। પનીરને મેં અહીં આ રીતે ક્યુબમાં કટિંગ કરી લીધા છે અને તેલ ગરમ કરી લીધું છે। હવે આ પનીરના ટુકડાને આપણે ફ્રાય કરી લઈશું। આપણે આને આછા ગુલાબી રંગના ફ્રાય કરીશું। પનીરના ટુકડા આછા ગુલાબી રંગના તળાઈ ગયા છે। હવે આ પનીરના ટુકડાને આપણે ગરમ મીઠાવાળા પાણીમાં એડ કરીશું। આ કરવાથી પનીરના ટુકડા અંદરથી સોફ્ટ રહેશે અને જે મીઠાવાળું પાણી છે એટલે પનીર આપણને મોળું નથી લાગતું। કેટલી વાર એવું બને છે કે જ્યારે આપણે પનીર ફ્રાય કરીએ છીએ ત્યારે પનીર કેવું બની જાય છે, ચવડ બની જાય છે, પણ મીઠાવાળા પાણીમાં એડ કરવાથી પનીર અંદરથી સોફ્ટ રહે છે। પાલકની પ્યુરી બનીને પણ તૈયાર છે અને પનીર પણ રેડી છે। હવે આપણે પાલક પનીર બનાવવા માટેનો વઘાર કરી લઈએ। અહીં પેનને ગરમ કરવા મૂક્યું છે, એમાં 4 ચમચી આપણે તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે, 1 ચમચી જીરું એડ કરીશું। જીરુંને આપણે બ્રાઉન રંગનું થવા દઈશું। હવે આપણે આખા 2 લાલ મરચાં એડ કરીશું। ત્યારબાદ થોડું ચોપ કરેલું લસણ એડ કરીશું। અહીં આપણે લીલા લસણનો પણ ઉપયોગ કર્યો છે એટલે અહીં લસણ થોડું ઓછું નાખ્યું છે। હવે સારી રીતે આપણે સાતળી દઈશું। લસણને આછા ગુલાબી થવા દઈશું। લસણ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે। હવે બનાવેલી પાલકની પ્યુરી એડ કરીશું અને મિક્સ કરીશું। હવે આપણે મસાલા એડ કરીશું। મસાલામાં મેં અડધી ચમચી ધણા જીરું લીધું છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે।
હવે આપણે અહીં લાલ મરચાંનો ઉપયોગ કર્યો નથી, કારણ કે મેં પ્યુરી બનાવી હતી એમાં મેં લીલું મરચું જ એડ કર્યું છે, અને લીલા મરચાંને ઉપયોગ કરવાથી પાલક પનીરનો કલર જે લીલો રહે છે, અને લાલ મરચું એડ કર્યું નથી. હવે પનીરના ટુકડાને આપણે ગરમ પાણીમાંથી કાઢી લઈશું. હવે આ પનીરના ટુકડાને આપણે પાલકની પ્યુરીમાં એડ કરીશું અને મિક્સ કરી લઈશું. અહીં આપણે હવે 1 ચમચી ઘી એડ કરીશું. અહીં આપણે બટરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને મિક્સ કરી લઈશું. તો મિત્રો, ધાબા સ્ટાઇલ લસુની પાલક પનીર બનીને તૈયાર છે. હવે લસુની પાલકને આપણે એક સ્પેશિયલ તડકો આપીશું. એના માટે મેં અહીં 1 ચમચી ઘી લીધું છે. અહીં બટર પણ લઈ શકીએ છીએ. હવે મેં 3 થી 4 લસણની કળીને ચોપ કરીને લીધી છે, એ આપણે ઘીમાં એડ કરીશું. ચોપ કરેલું લસણ ગુલાબી રંગનું થાય, લસણ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે. હવે આપણે એને પાલક પનીરમાં એડ કરીશું. આનાથી લસણનો ટેસ્ટ હજુ વધારે સારો આવશે. તો મિત્રો, આપણું લસુની પાલક પનીર બનીને તૈયાર છે, એકદમ ધાબા સ્ટાઇલ. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.